અત્યાર સુધીની ચર્ચામાં આપણે દરેકે દરેક થિયોરી સમજી લીધી છે અને એના અનુસંધાનમાં દાખલાઓ પણ આપણે એનસીઈઆરટીના ગણ્યા. તેમજ તમે નોટબુકમાં સૂત્રો પણ અલગ નોટબુકમાં લખ્યા હશે. જે પ્રમાણે આપણે સિક્વન્સ ચાલી રહી છે, સૂત્રો આવડશે તો દાખલા સહેલા લાગશે અને એ કોન્ફિડન્સ આવતા તમે ઓછી મહેનતે ઓછા સમયમાં વધુ સારા માર્ક્સ એમસીક્યુમાં પણ લાવી શકશો, જે કોમ્પિટિટિવ માટે ખૂબ અગત્યના છે. પણ પછીના લેક્ચરમાં આપણે એમસીક્યુ પણ સોલ્વ કરવાના જ છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે દાખલાઓ જોવાના છે. ઉદાહરણ 15.5 એ કયા કન્સેપ્ટ પરનો છે? તો કન્સેપ્ટ તમને ખબર છે, છતાં પણ એક વખત યાદ કરાવી દઉં. આવો એક દાખલો આપણે સ્વાધ્યાયનો ગણેલો છે ઓલરેડી. તો કન્સેપ્ટ ઓફ કન્સેપ્ટ લખું ખુલ્લી પાઇપ માટે, ખુલ્લી પાઇપ અથવા ખુલ્લી નળી અને બંધ પાઇપ માટે આવૃત્તિના સૂત્રો શું હતા યાદ કરો. ખુલ્લી પાઇપ દરેકે દરેક હાર્મોનિક શક્ય છે, 1 2 3 4 એન્ડ સો ઓન. અને બંધ પાઇપ માટે માત્ર એકી સંખ્યાના જ હાર્મોનિક શક્ય છે. તો એકી સંખ્યા માટે આવે 2n - 1 * b/4n. અહીંયા 4 આવે અને એકી સંખ્યાનું લોજિક જ્યાં n = 1 2 and 3 so on. ઓકે ક્લિયર? ચલો n1 મૂકો તો 1 આવે, 2 મૂકો તો 3 આવે. એ રીતે અહીંયા આવશે nb/2n, nb/2n જ્યાં n1 2 3 and so on. ફરી એક વખત ખુલ્લી નળી હોય બધા જ હાર્મોનિક શક્ય, બંધ નળી માટે માત્ર એકી સંખ્યાના હાર્મોનિક જ શક્ય છે. હવે ઉદાહરણ 15.5 નો ડેટા આ પ્રમાણે છે. 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડે ખુલ્લી છે. તો આટલું વાંચતા તમને એટલો ખ્યાલ આવી ગયો કે ખુલ્લી નળી માટે શરૂઆતમાં ડેટા આપેલો છે. 1.1 કિલોહર્ટ્ઝ ના ઉદ્ગમ સાથે નળીની કઈ મોડ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે? તો અનુનાદ ઉત્પન્ન થવા માટે મોડ n કેટલો? આ મોડ એટલે વિદ્યાર્થી મિત્રો હાર્મોનિક. તમને ખ્યાલ છે n બરાબર 1 હોય, આમાં n બરાબર 1 હોય તો શું નામ આપે યાદ કરો? મૂળભૂત આવૃત્તિ, જેને મૂળભૂત મોડ કહેવાય અથવા પ્રથમ હાર્મોનિક કહેવાય. 2 માટે દ્વિતીય હાર્મોનિક અથવા પ્રથમ ઓવરટોન કહેવાય. એવી રીતે મોડ લીધો છે અંગ્રેજી શબ્દ, બીજું કંઈ નથી. ખાસ ખુલ્લી નળી માટે પાર્ટ A નો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, thereafter પાર્ટ B તરફ જઈએ. બહુ સિમ્પલ છે. અગાઉ સેમ ક્વેશ્ચન આપણે ગણેલો છે. માટે ખુલ્લી નળી છે, લંબાઈ આપી છે 30 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મારે ફેરવવા પડશે, બરાબર? 0.3 મીટર થશે. ઓર યુ કેન રાઇટ 30 * 10⁻². ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં SI એકમમાં ફેરવવાની જરૂર પડે ત્યાં ફેરવવા પડે, કારણ કે હર્ટ્ઝ એ SI એકમ છે, બરાબર? સ્પીડ આપી છે 330 મીટર પર સેકન્ડ આગળ ડેટામાં. આવૃત્તિ 1.1 કિલોહર્ટ્ઝ એટલે 1100 હર્ટ્ઝ થશે. ઓકે ચલો, અનુનાદ ઉત્પન્ન થવા માટેનો કયો મોડ જવાબદાર છે? તો ખુલ્લી પાઇપ માટે Fn નું સૂત્ર લગાવો. F = nb/2n. ધ્યાનથી જુઓ, ઝડપ છે s છે, આવૃત્તિ છે અને લંબાઈ છે. 3 ની વેલ્યુ છે તો હું n નું સૂત્ર બરાબર લઈશ તો 2Fn/e થશે. 2F એટલે 1100, n એટલે 30 * 10⁻²/330. આનો સાદો આવશો તો વાલા વિદ્યાર્થી મિત્રો 2 આન્સર આવશે. કેટલો આન્સર આવશે? 2. માટે પ્રથમ આન્સરમાં એવું કહી શકાય કે અનુનાદ ઉત્પન્ન થવા માટેનો જરૂરી મોડ શું હશે? n = 2. દ્વિતીય હાર્મોનિક સાથે ઉદ્ગમ અનુનાદ સર્જશે, અનુનાદ રચશે. અનુનાદ થવો એટલે શું? તો ઉદ્ગમની આવૃત્તિ અને આની આવૃત્તિ બંને મેચ થાય તો કંપનવિસ્તાર મહત્તમ થાય. એની ચર્ચા ડોલરોમાં આપણે ઓલરેડી કરેલી છે. તો પહેલાનો આન્સર આવી ગયો. બીજો મોડ એ અનુનાદ ઉત્પન્ન કરશે, બીજો મોડ. ઓકે ચલો, બીજો ક્વેશ્ચન. જો નળીનો એક છેડો બંધ કરવામાં આવે, શરૂઆતમાં ખુલ્લી નળી હતી, હવે નળીનો એક છેડો બંધ કરવામાં આવે તો એ ક્લોઝ પાઇપ થઈ જાય, ક્લોઝ પાઇપ થાય, અથવા
બંધ કરી દીધો તો ક્લોઝ પાઇપ માટેનું લોજિક શું છે? ક્લોઝ પાઇપ માટે f કેટલો છે? 2n 1 v/4n 2n 1 v/4n. હવે n ની વેલ્યુ 1 ચેક કરી દો. n બરાબર 1 તો બે રીત છે. n ની વેલ્યુ લાવો, પૂર્ણાંક મળવી જોઈએ. પૂર્ણાંકમાં ખાસ 1 3 5 7 મળવા જોઈએ કારણ કે હાર્મોનિક કેવા છે? એકી સંખ્યાના. અને બીજી આ રીતે પણ તમે ટેકનિક વાપરી શકો. n બરાબર 1 મૂકું તો મને આવૃત્તિ મળશે. એ જોવાની કે અનુનાદ સરશે કે નહીં, એના ગુણાંકમાં છે કે નહીં. તો ચેક કરીએ. n બરાબર 1 માટે f બરાબર f1 થાય. તો f1 કેટલો થયો? f1 એટલે મૂળભૂત આવૃત્તિ. ચલો એની વેલ્યુ મને આપવાનું v/4l v એટલે 330/4 into l. l કેટલા છે? 13 to 10 2 બરાબર 13 to 10 2. તો આપણો આન્સર આવશે તમારો 275 હર્ટ્ઝ. 275 હર્ટ્ઝ જવાબ મળે. હવે હું આમાં શું કહું છું કે એકદમ ધ્યાનથી સમજજો. એકદમ ધ્યાનથી સમજવા જેવો ક્વેશ્ચન છે. મૂળભૂત આવૃત્તિ 275 હર્ટ્ઝ મળી. હવે ઓપન પાઇપનો લોજિક બદલીને ક્લોઝ પાઇપ તરફ ગયા. ક્લોઝ પાઇપમાં મૂળભૂત આવૃત્તિ 275 હર્ટ્ઝ મળી. આની જોડે મેચ નહીં થતી. તો આના મલ્ટીપલમાં મેચ થાય છે. ચલો ક્લોઝ પાઇપનો લોજિક યાદ કરો. પહેલો શક્ય છે હાર્મોનિક, હા. ત્રીજો હા. પાંચમો હા. બીજો ચોથો શક્ય નથી. જો બંધ નળી માટે અથવા ક્લોઝ પાઇપ માટે એકી જ હાર્મોનિક શક્ય છે. હાર્મોનિક શક્ય હોવાથી બોલો શું લખી શકાય? f3 માટે શું ગણાય? 3 into f1 equal to 3 into f1 એટલે 275. તો એ તમને 1100 હર્ટ્ઝ નહીં મળે. does not equal to 1100 હર્ટ્ઝ. ચલો પાંચમું ચેક કરી લો. 5 into f1 5 into 275 that is not equal to 1100 હર્ટ્ઝ. આવું શું કર્યું મેં ચેક કરો. f1 સાથે અનુનાદ રચાય છે? નથી રચાતો. હવે 3 into f1 એકી હાર્મોનિક શક્ય છે. એક પછી કયો આવે? ત્રીજો. પછી કયો આવે? પાંચમો. તો ત્રીજા હાર્મોનિક સાથે શક્ય છે? નથી. જો આ બંને મેચ થાય તો જવાબ હા આવે. મેચ થતા નથી તો જવાબ ના આવશે. આ ગુણાકાર તમે કરી શકો જે 1100 હર્ટ્ઝ જેટલો થતો નથી. આમ બંધ નળી માટે ઉદ્ગમ સાથે કોઈ મોડ અનુનાદ કરશે નહીં. જેમ અહીંયા બીજો મોડ અનુનાદ કરતો હતો એવી રીતે અહીંયા એક પણ મોડ અનુનાદ કરશે નહીં. તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો હતો, સિમ્પલ હતો. તમને ખ્યાલ આવવો જોઈએ કે કન્સેપ્ટ શું છે. સ્ટ્રેટ ફોરવર્ડ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી અહીંયા આવૃત્તિ ચેક કરી. જો મેચ થતી હોય તો જવાબ હા, નથી થતી તો ના. સેકન્ડ રસ્તો, બીજો રસ્તો એ છે n જુઓ. n માટે ઘણી વાર એકી સંખ્યા છે તો તમે એકીમાં કન્ફ્યુઝન થાઓ અથવા એકીનું લોજિક યાદ ન હોય તો ખબર ન પડે. તો આ રીત પણ તમે વાપરી શકો. જો આમાંથી કોઈ એક મોડ એ 1100 હર્ટ્ઝ આવૃત્તિ સાથે અનુનાદ કરતો હોય તો આન્સર યસ આવે. પણ એક પણ ફ્રીક્વન્સી પણ આવૃત્તિ 1100 હર્ટ્ઝ જવાબ મળતો નથી. પહેલા એ ના મળ્યો, ત્રીજા એ નહીં, પાંચમા એ નહીં. આગળ તો મળશે જ નહીં. ઓકે, તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. હવે આગળ જઈએ. આગળનો આપણો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 9મો દાખલો. સ્વાધ્યાયના 8મા દાખલામાં રજૂ કરેલ તરંગ માટે એ 8મા દાખલાના સ્વાધ્યાયના 15.8 8ની રકમ પરથી
आवृत्ति के कड़ा। विद्यार्थी मित्रों તમને y વિરુદ્ધ t નો આલેખ ત્રણ કિસ્સા માટે પૂછો તો પહેલા હું આ સમીકરણમાં x 0 મૂકીશ, x 2 મૂકીશ, x 4 મૂકીશ અને અનુરૂપ ફેરફાર નોંધીશ. પછી એનો ગ્રાફ કેવો આવે અને એ કંપ વિસ્તાર આવૃત્તિ કે કળામાં કઈ બાબતે જુદા પડે છે એ ચેક કરીએ. x 0 માટે y શું થયું? 0, ચલો 3 sin x જ્યાં દેખાય ત્યાં 0 મૂકવાના એટલે 36t વત્તા π/4 બરાબર સેન્ટીમીટર. ચલો x બરાબર 2 સેન્ટીમીટર માટે એટલે 2, 3 sin 36t cos 18 36 0.036 cos π/4 સેન્ટીમીટર. હું જ્યાં અંડરલાઈન કરું છું એ પદ બહુ અગત્યનું છે, એકદમ ધ્યાનથી જોજો. અને જ્યારે x બરાબર 4 સેન્ટીમીટર માટે લખીએ તો 4, t = 3 sin 36t વત્તા 0.018 ગુણ્યા 3 સોરી 4 થશે 72 પ્લસ π/4 સેન્ટીમીટર. મેં તો કંઈ કર્યું નથી, સૂત્ર આપેલું છે એમાં x0 x2 અને x4 એવી કિંમતો મૂકી અને એક પદ હું તમને હાઇલાઇટ કરીને સમજાવવા માંગુ છું. એક પદ તમને હાઇલાઇટ કરીને સમજાવવા માંગુ છું, જે આ છે. ચલો દરેકમાં આકાર કેવો હશે? સાઈન જ હશે ને. જો ભાઈ અહીંયા પણ સાઈન આવ્યો, અહીંયા પણ અને અહીંયા પણ. તો y વિરુદ્ધ t ના આલેખનો આકાર કેવો હશે? સાઈન પ્રકારનો હોય. ચલો આટલી વાત દિમાગમાં ફિટ થઈ ગઈ. હવે એકદમ ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી, તો જ ક્લિયર થશે. આ π/4 છે એટલે 45 ડિગ્રી કહેવાય. એમાં હું કંઈક ઉમેરું છું. તમે જનરલી જો a sin ωt + phi, કારણ કે x ની પર્ટિક્યુલર પોઝિશન પર આપણે દોલન ગતિ વિચારીએ. દોલનનું સમીકરણ થયું સળાવક ગતિનું a sin ωt + phi. phi કેટલો? π/4. phi કેટલો? π/4. અહીંયા કેટલો? 0.036 પ્લસ π/4. અહીંયા કેટલો? 0.072 પ્લસ π/4. 45 માં કંઈક ઉમેરું છું, એમાં કંઈક વધારે ઉમેરું છું. 0.036 કરતા 0.072 મોટા, એટલે આના કરતા આનો જવાબ મોટો, આના કરતા આનો જવાબ મોટો. કેમ? સાઈનમાં જેમ 0 થી 90 આગળ જઈએ, sin 0 એ 0, sin 90 એ 1. તો જેમ જેમ હું 0 થી 90 ડિગ્રીમાં આગળ વધું છું તેમ તેમ જવાબ વધે છે, જવાબ વધે છે. હવે એક્ઝેક્ટલી જોજો, આ π/4 છે, આ જે છે એ 0.036 પ્લસ π/4, આ છે 0.072 પ્લસ π/4. ખૂણો વધે છે, ખૂણો વધે છે. ઓકે, અને એનો આકાર તો સાઈન પ્રકારનો છે. હવે ચેક કરીએ આગળનો ક્વેશ્ચન કે આ ત્રણે ત્રણ કઈ બાબતે જુદા પડે છે. તો જુઓ તમે y0t, y2t, y4t ના સમીકરણ ત્રણે ત્રણ કંપ વિસ્તાર સરખો છે, આવૃત્તિ સરખી છે 36. તો જુદું શું પડે છે? કળા. તો અહીં ત્રણેય કિસ્સામાં તફાવત કળામાં જોવા મળે છે. બોલો, કંપ વિસ્તાર અને આવૃત્તિ કેવા છે? સરખા. તો અહીંયા આવૃત્તિ સરખી, તો આવૃત્તિ સરખી. ચલો એ 36 છે, 36 અને 36. હવે હું તમને એનો આલેખ, એ છેલ્લો પોઈન્ટ છે, એ આપણે આલેખ કરીએ y વિરુદ્ધ t નો. y વિરુદ્ધ t, y સેન્ટીમીટરમાં છે, બરાબર. હવે ધ્યાનથી જુઓ, સાઈન પ્રકારનો વેવ હોય તો એ આ રીતે દોરાય સાઈન વેવ. પણ અહીંયા પ્રારંભિક કળા 0 છે. હવે અહીંયા પ્રારંભિક કળા 45 છે. તો જોજો ધ્યાનથી, આટલે 90 ડિગ્રી કહેવાય અને એનો અડધો એટલે અહીં કેટલો કહેવાય? 45 ડિગ્રી, જેને હું π/4 રેડિયન કરી શકું. એટલે મારો ગ્રાફ શરૂઆતની યાદ કરો, આ phi છે ભાઈ, આ phi જોવાના માટે phi કહેવાય પ્રારંભિક કળા. પ્રારંભિક કળા phi, પ્રારંભિક કળા 45. મારું વેવ સાઈન વેવ દોરીશ પણ એ 45 ડિગ્રી થી π/4 રેડિયન થી સ્ટાર્ટ થશે. એટલે અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ થાય, બરાબર. ચલો
ચલો અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ થાય અને થોડીક જ વારમાં મહત્તમ વેલ્યુ મળે. જો આ મહત્તમ વેલ્યુ થઈ, આ મહત્તમ વેલ્યુ થઈ. ફરી એકવાર જો આ કોસાઇન વેવ આ 2π, આ કેટલો પાઈ, એનો અડધો કેટલો π/2, એનો અડધો આ કેટલો π/4. ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થશે? π/4 થી. બસ આટલું લોજિક છે. બાકી સાઇન વેવ જ બોલવાનું છે આમ કરીને આમ. ચલો આ થઈ ગયો આપણો ગ્રાફ. બરાબર ધ્યાનથી જુઓ. આ આપણો ગ્રાફ થયો. હવે આ વેલ્યુ કેટલી છે તો એ જો તમને ક્લિયર થાય, માનો કે t ની કિંમત 0 મૂકી દો, t = 0 તો આ 0 થઈ ગયું sin 45 1/√2 3/√2 થશે. એની પીક વેલ્યુ 3/√2 એટલે આ સિમ્પલ ગ્રાફ થયો. તમે t ની અલગ અલગ વેલ્યુ લો તો તમને ગ્રાફ મળે કે નહીં? આ x એક્સિસ એ t છે એટલે sin વિધેય છે પણ જેની પ્રારંભિક કળા ક્યાંથી ચાલુ થઈ? 45 થી. એટલે આવો ગ્રાફ છે. ચલો બીજો દોરીએ જેમાં કઈ ખૂણો વધ્યો, કઈ ખૂણો વધ્યો. જો આના કરતા ખૂણો કઈ વધે છે એટલે જલ્દી પીક લાવી દઈશું. બીજા ગ્રાફમાં જે પીક લાવીશું એ ફટાફટ પીક મળી જશે થોડી વેલ્યુ. એ આ પ્રમાણે ગ્રાફ હશે. સાઈન વેવ આગળ જતા દોરવાનો છે. ચલો પહેલો કયો ગ્રાફ હતો? આ y is 0, આ કયો છે? y is 2, અને ત્રીજો ગ્રાફમાં ખૂણો હજી વધારે છે. જો 0.072 જેટલો વધારે છે. ખૂણો હજી વધારે તો સેજ હજી 90 જલ્દી પીક થઈ જશે. આમાં ત્રીજામાં ફટાફટ પીક થઈ જશે. જે આ રીતે સાઈન વેવ હશે. બરાબર. આ ગ્રાફ કયો છે? ત્રીજો y is 4, ફરી એક વખત જોઈ લો. ત્રણેયમાં સાઈન આકારના છે. ત્રણેયમાં પ્રારંભિક કળામાં તફાવત જોવા મળે છે અને ગ્રાફ સાઈન કરતા સ્લાઇટ જુદો કેમ છે? સાઈન જ વેવ છે ભાઈ. અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ કર્યો છે 45 ડિગ્રીથી. 45 ડિગ્રીથી સ્ટાર્ટ કર્યો છે. તો એક સિમ્પલ ક્વેશ્ચન હતો. આ એનો ગ્રાફ થયો y વિરુદ્ધ નો. આ એનો બીજા બે ક્વેશ્ચનના આન્સર. આ લીટી વાળાનો સાઈન. શેમાં જુદા